સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 16 એપ્રિલ 2024 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. સૂક્ષ્મ ચિત્ત અચિત વસ્તુરૂપી શરીરવાળું જે બ્રહ્મ કારણ છે એટલે બ્રહ્મ ઉપાદાન છતાં પણ સંઘાત એટલે સૂક્ષ્મ ચિત્ત વસ્તુ, સૂક્ષ્મ અચિત વસ્તુ અને બ્રહ્મ એ ત્રણનો સમુદાય ઉપાદાન છે. અને તેથી ચિત્ત અચિત અને બ્રહ્મના સ્વભાવ એકબીજા સાથે શેરભેર થઈ જવાનો પ્રસંગ આવતો નથી. સમજો, ચિત્ત અચિત અને બ્રહ્મ એ ત્રણનો સ્વભાવ જે છે તે શેરભેર થતો નથી. બરાબર? કેવી રીતે નહીં થતો? બધાના સ્વભાવ એક સાથે સ્વભાવ એકબીજા સાથે શેરભેર થઈ જવાનો. જેમ કે ચિત્ર રંગબેરંગી એટલે પટ, શુક્લ, રક્ત અને કૃષ્ણ તંતુઓના સમુદાયનો બનેલો છે. તથાપિ તે તંતુને સ્થાને જે શુક્લત્વાદીનો સંબંધ રહે છે એટલે કાર્યાવસ્થામાં બધે વર્ણ શેરભેર થઈ જતા નથી. બરાબર? શું કહ્યું કે ભાઈ તમે કલરફુલ કોઈ રંગબેરંગી ચિત્ર બનાવો, તો એ રંગબેરંગી ચિત્ર કેવું હોય? તો પહેલાંના સમયમાં અલગ અલગ પ્રકારના તંતુઓથી ચિત્ર બનાવતા હતા. તો ભાઈ આ બાજુનો સફેદ પટ્ટો, પછી વચ્ચે રેડ પટ્ટો, પછી વચ્ચે ભૂરો પટ્ટો, પછી વચ્ચે આમ ગ્રીન પટ્ટો, એ પ્રમાણે. તો એ અલગ અલગ રંગના અલગ અલગ પટ્ટા છે, તો બી એ શેરભેર નહીં થઈ જતા કલરો, અને એ રંગબેરંગી દેખાય જ છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ સામાન્ય એવું જે ચિત્ર જે છે તે પણ એમ કહી કે રંગબેરંગી હોય છે, તો એમાં કંઈ પણ કલર શેરભેર નહીં થતા. તો આ ભગવાને જે સૃષ્ટિ કરેલી છે એમાં શું છે? ચિત્ત અચિત અને બ્રહ્મ એ ત્રણના સંઘાતરૂપ આખું આ જગત છે. ચિત્ત એટલે જીવ, અચિત એટલે માયા, અને એ બંનેની અંદર પરમાત્મા જે રહ્યા છે તે. એટલે ભગવાન પણ રહેલા છે આ જ દુનિયામાં, માયા પણ છે આ જ દુનિયામાં, અને ચેતન એવો જીવ પણ આ જ દુનિયામાં રહ્યો છે. એ ત્રણના સંઘાત રૂપે તમને આખું આ દુનિયા જે છે તે દેખાય છે. અને એમાં ભગવાને એવી રીતે એ દુનિયા બનાવેલી છે કે કોઈ પણ એકબીજા જોડે શેરભેર થતું નથી, એના સ્વભાવો મળતા નથી એકબીજા જોડે. દાખલા તરીકે જીવ જે ચેતન છે તો એ ચેતન જ રહી છે. એટલે તમે જુઓ તો ચેતન એવા જીવને વિશે જ મૂળભૂત જેના લક્ષણો જે તે રહેલા છે. જળ એવી માયા છે તે જળ જ રહી છે, અને ભગવાન જે છે તે ભગવાન જ રહી છે. એટલે બધાના ત્રણના સ્વભાવો મૂળભૂત જુદા છે. હવે તમે કહ્યું કે એ પ્રમાણે છે, તો પછી જીવને આ માયા વળગે કેવી રીતે છે? અને એ જીવ અનાદિકાળથી આ માયાને વિશે લીલા વિભૂતિ પરમાત્માની છે એમાં ભટક્યા કેમ કરે છે? તો એ આખી અલગ વાત છે. એ જીવ જે છે તે અહીંયા આ માયાના યોગને કારણે એ માયાના જે કોઈ લક્ષણો પોતાને વિશે માની બેસે છે. એટલે હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રીજી જે એકાદશ સ્કંદની કથા કરતા હતા એમાં એમણે કહ્યું કે ભાઈ વસ્તુતા એ જન્મ કોનો થાય છે? જીવ તો જન્મ મરણે રહી જ છે. શરીર જે છે એ તમે જોવા જાઓ તો એ તો જડ છે, તો જડ વસ્તુનો તો જન્મ મરણ શક્ય નથી. તો જન્મ થાય કોનો? બરાબર? એટલે પછી મેં જવાબ આપ્યો છે કે ત્યાંથી ઊભા થઈને મેં કહું અજ્ઞાનનો જન્મ થાય. જીવને અનાદિકાળથી જે અજ્ઞાન વળગું છે એનો જન્મ થાય, અને એ એનું જ મરણ થાય છે. ત્યારે હરિપ્રકાશ શાસ્ત્રી એકાદશ સ્કંદમાં જોઈને બોલ્યા કે જીવે જે અજ્ઞાને કરીને કર્મો કરેલા છે એને કરીને એ જીવ જે છે એ પોતે એવું અનુભવે છે કે મારો જન્મ થયો અને હું મરી જવાનો. બાકી વસ્તુતા એ જીવનો જન્મ પણ નહીં થતો, જીવનું મરણ પણ નહીં થતું, પણ પેલો જીવ માયાના ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા પોતે અનાદિકાળથી જે એને વાસના વળગેલી છે એને કારણે જે કોઈ કર્મ કરે છે એને લીધે જન્મ મરણરૂપી આ જે ચક્ર જે છે તે એનું જતું નથી. બાકી વસ્તુતા એ જન્મ જીવનો પણ નહીં થતો, માયાનો પણ નહીં થતો. બંનેનો ભગવાન યોગ કરે છે. એટલે જીવને ભગવાન માયાનો એટલે આ શરીરનો જે આમાં આપણે જોયું એ પ્રમાણે દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, તિર્યક એ આદિનો ભગવાન એને યોગ કરી આપે છે જીવને. કોને કારણે? તો એના કર્મોને કારણે. હવે જીવ જો ફક્ત એક જન્મ ભગવાનનું જોરદાર ભજન કરી નાખે, એક જ જન્મ, ભગવાન કહે તું મને ખાલી એક જન્મ આપી દે, અને એકદમ જોરદાર ભગવાનનું ભજન એ કરી નાખે, અને માયાનો એ અંદરથી
સ્વરૂપથી ત્યાગ કરી દે, માયાની કોઈ પણ વસ્તુનો કે વ્યક્તિનો એ કોઈ પણ પ્રકારનો સંગ ન રાખે, આસક્તિનો ત્યાગ કરી દે, તો એ સીધો એ જીવ ભગવાનને પામી જાય. એક જન્મ ભગવાનને આપવાની જરૂર છે, ખાલી એક જન્મ. બરાબર, બસ આટલું જ જીવે કરવાનું છે. આમ બહુ સીધું સરળ લાગે, પણ આમ બહુ કોમ્પ્લિકેટેડ છે. બરાબર, ચલો. વળી જો કે ચિત્ત, અચિત અને ઈશ્વર એ ત્રણેયના સમુદાયનું જગત એ ત્રણેયનો સમુદાય જગતનું ઉપાદાન કારણ છે. તથાપિ કાર્ય અવસ્થામાં ભોક્તૃત્વ, ભોગ્યત્વ અને નિયંતૃત્વનો માહોમાહી ગોટાળો થઈ જતો નથી. ક્રમવાર ચિત્તનું ભોક્તૃત્વ, અચિતનું ભોગ્યત્વ અને ઈશ્વરનું નિયંતૃત્વ એ કોઈ દિવસ બદલાતું નથી. ચિત્ત જે છે તે ભોગતા છે, એટલે જીવ જે છે તે ભોગતા છે. માયા જે છે તે ભોગ્ય છે, અને ભગવાન જે છે તે બંનેના નિયામક છે, એટલે બંનેનું નિયમન કરે છે. માયાના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય પણ જે છે તે જે તે જીવને એના કર્મ પ્રમાણે જ મળે છે. સમજો, બાકી પંચ વિષય પણ તમને તમારી ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતા નથી, પૂર્વના કર્મને અનુસાર જ મળે છે. ભગવાને વચનામૃતમાં ત્યાં સુધી કહી દીધું કે તમને અત્યારે સ્વર્ગલોકનું કે આ લોકનું પણ કોઈ સુખ મળે તો એમ સમજજો કે પૂર્વજન્મમાં તમે કંઈ સુકૃત કે કોઈક સારું કર્મ કરેલું છે, એના ફળરૂપે જ તમને અત્યારે સુખ મળી રહેલું છે. અને દુઃખ તો એ તમારા પૂર્વજન્મના દુષ્કૃત એટલે ખરાબ કર્મના ફળરૂપે મળેલું છે. એટલા માટે સમજીને ચાલજો કે તમને તમારી હોશિયારી સુખ કે દુઃખમાં કારણભૂત નહીં થતી. તમને તમારે આ સુકૃત કે તમારું કર્મ એ જ સુખ કે દુઃખમાં કારણ થાય છે, હોશિયારી નથી. હોશિયારી તમારી જે કંઈ છે, જો તમે ભગવાનના ભજન કરવામાં તમારી કાર્યકુશળતા એટલે કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરશો, અને ભગવાને એને જ કુશાગ્ર બુદ્ધિવાળો કહ્યો જે મોક્ષમાં જતન કરે, મોક્ષના સાધનો, કલ્યાણના સાધનોમાં જતન કરે, એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે. તો બસ એ પ્રમાણે પોતે પોતાના મોક્ષમાં જે જતન કરનારો છે, ભજન કરનારો જીવ જે છે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે. બાકી કોઈ એમ કહે કે કાલે શેર બજાર 2500 ગગડી જવાનું છે, આજે નિફ્ટી શોર્ટ મારી દઉં તો કાલે કમાઈ જાઉં, એક વખત કમાઈ પણ જાય, બરાબર, પણ કોઈ એક દિવસ ખોટો પડે તો એક જ દિવસમાં 10, 15, 20, 25 લાખ રૂપિયા પણ ઉડી જાય, અને પછી છેલ્લે એ પણ ઉડી જાય. હા, બરાબર. કભી બાજી ઇધર કભી ઉધર, કભી ઇધર કભી ઉધર, કભી ઉધર કભી ઇધર, આખિર મેં સબ ઉધર ઓર મેં ઇધર. સમજી ગયા? હા, એટલે કુશાગ્ર બુદ્ધિ જગતમાં કઈ કામમાં આવે તે મોક્ષમાં કઈ કામમાં આવતી નથી ભાઈ. અહીંયા તો ખાલી ભજન જ ચાલે. બીજી બેંકમાં તમારા કરોડ રૂપિયા હોય, પણ જે બેંકનો ચેક આપ્યો હોય એમાં તમારી પાસે 1000 રૂપિયામાંથી 100 રૂપિયા પણ ઘટે તો ચેક ઇઝ બાઉન્સ્ડ, તરત બાઉન્સ થઈ જશે. પેલો કે ભાઈ મારો તો કરોડપતિ છું, તો પેલો કે એ મને નહીં ખબર, તું કરોડપતિ છે કે અબજપતિ છે, આ ખાતામાં કેટલા રૂપિયા જેનો તે ચેક આપેલો છે એ જોઈ લે. એટલે અહીંયા આ ભગવાનની બેંક છે જગત, એમાં તો ફક્ત ને ફક્ત તમારું ભજન જ ચાલે છે, બીજું કંઈ ચાલતું નથી. પછી તમે કહો મારી પાસે આટલા રૂપિયા હતા કે આટલા પૈસા હતા, મારા બાપા બહુ ભજન કરતા હતા, મારી બા બહુ ભજન કરતા હતા, હું તો સત્સંગીને ત્યાં જન્મેલો. ભગવાન કે ભાઈ એ બધું તારા હિસાબે, એ મેં તને પૂર્વના સુકૃતના હિસાબે આપી દીધેલું, બા આપેલા, બાપા આપેલા, બધું આપ્યું, પણ તે શું કર્યું બસ તારો હિસાબ લાવ. તે ભજન કર્યું હોય તો એ કામનું, બાકી બા બાપાએ ભજન કરેલું એ બા બાપાને કામનું. બરાબર? એટલે બા બાપા તો શું છે કે ભાઈ આપણે સત્સંગમાં આવ્યા અને એ આપણે બાળપણથી લઈ આવ્યા તો આપણે એટલે એનો પાડ માનવો જોઈએ. એટલે ભગવાને શું કહ્યું? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. એટલે માતા પિતા, ગુરુ અને રોગાતુર એની આજીવન શું કરવાની છે? સેવા કરવાની છે. તો એ સેવા કરીને છૂટી જાઓ. પણ તમે કંઈ કલ્યાણ કરવું હોય તો જીવ પોતે જ પોતાનું કલ્યાણ કરી શકે છે. ભજન, મરણ, ભોજન, પરણ આ બધું જાતે જ કરવું પડે. આનો કોઈ ઓપ્શન નથી. પરણવા જાતે જ જવું પડે. પછી પેલો કે આજે બજાર બહુ જોરમાં ચાલવાનું છે, હું તો આજે લેપટોપની સામે જ રહેવાનો છું, તો મારી જગ્યા પર જરા તું ચાલ્યો જા ને ફેરા ફરી આવ નહીં, પછી જોઈ લેવા બાકીનું. તો હું પેલો કે એવું નહીં ચાલે ભાઈ, લગ્ન કરવા જાતે જ જવું પડે. પેલાને કહે કે ભાઈ મારા વતી જરા 2 લાડુ જમી લેજે નહીં, હું અહીંયા જરા લેપટોપ પર બેઠેલો છું,
એ ન ચાલે ભાઈ. એ તો જે જમે એનું જ પેટ ભરાય, અને મરણ પણ એનું જ આવે જેને જવાનું છે એને. ભાઈ પેલા હમણાં આવતું નથી ઘણી વખત ઘોડી પર ચડેલો હોય, ઘોડી પર ચડેલો પણ મરી જાય, મરવાનું હોય તે સીધી ગોળી એને જ વાગે ધડામ દઈને. પેલા લોકો ફાયરિંગ કરે ને દરબારો, પેલો બિચારો ઘોડી પર ચડેલો એને જ ગોળી વાગી જાય, એ જ નીકળી જાય. બરાબર. પછી કે એમ કે ગામ બહુ શોકાતુર થઈ ગયું. તો ગાંડા જેવા રિવાજ શું કામ રાખો કે પેલો ઘોડી પર ચડે ને તમે ધડાકા કરો? ધડાકામાંથી ગોળી કંઈ એકાદ આમ તેમ લાગી જાય તો પેલો ગોળીવાળો સીધો ગોળી લાગીને ઉપર. બરાબર. એટલે ભગવાને કહ્યું ભજન તો જાતે જ કરવું પડે. બરાબર. એટલે તમે તમારું ભજન કરો, હું મારું ભજન કરું. ચાલો. ફેર એટલો છે કે તંતુઓ પૃથક રહી શકે એવા હોય છે, અને માણસની ઈચ્છા થકી એકઠા કરવામાં આવે છે. એટલે તેઓ કારણ અને કાર્ય છે. અને ચિત્ત અને અચિત વસ્તુઓ તો સર્વ અવસ્થામાં કાયમ રહે છે, અને પરમ પુરુષનું શરીર હોય એના પ્રકાર રૂપે જ પદાર્થત્વ પામે છે. એટલે સર્વે શબ્દો ઘટપટ આદિ જે શબ્દોનો ઉપયોગ કરો તે સર્વે ચિત્ત અચિત રૂપી પ્રકારવાળા પરમ પુરુષના જ વાચક હોય છે. તમે કોઈ પણ શબ્દ બોલો એ છેલ્લે ભગવાનને જ લાગે છે, કારણ કે આખું જગત જે છે તે ભગવાનના શરીર પણ જ છે. એટલે તમે ઘટ બોલો કે પટ બોલો કે ચિત્ત બોલો કે અચિત બોલો, આખા જગતમાં જે પણ કંઈ તમને આ કારખાનું દેખાય છે ચિત્ત અચિત રૂપી, એ બધું ભગવાનનું જ છે. એટલે છેલ્લે તો સર્વ શબ્દ ભગવાનનો જ અર્થ કરે છે. કોઈ પણ શબ્દ બોલો એટલે એ વાચક રીતે એને વાંચો તો તમે શું છેલ્લે એનો અર્થ ભગવાન જ થાય છે, કારણ કે બધા શબ્દો છેલ્લે ભગવાનમાં જ જાય છે. બરાબર. ચલો. સ્વભાવનો ભેદ અને એ તેઓનું શેરભેર ન થઈ જવું એ તો ત્યાં તંતુ અને ચિત્રપથના ઉદાહરણમાં અને અહીં ચિત્ત અચિત અને બ્રહ્મના સંગાતમાં સરખા છે. પેલામાં જેમ તંતુઓ ભેગા નહીં થઈ જતા, કલર એનો ભેગો નહીં થઈ જતો, એ જ પ્રમાણે અહીંયા ચિત્ત અચિતને જે છે બધાના સ્વભાવો જુદા જુદા રહી છે. બાકી જગતમાં છે શું? કંઈ નથી. બરાબર. જીવ છે ને માયા છે, ભગવાન તો દેખાતા નથી, અને એ ભગવાન છે. બાકી જગતમાં છે શું? કંઈ નથી. એટલે નાના હોઈએ આપણે, શાસ્ત્રોનું કંઈક વિશેષ જ્ઞાન ન હોય તો આપણે બધી બાબતમાં આશ્ચર્ય બહુ થાય, અને એવું પણ બહુ થાય, બધી ઈચ્છાઓ પણ બહુ રહે. આ મેળવી લઉં, પેલું મેળવી લઉં, ફલાણું કરી નાખું, ઢીકણું કરી નાખું. પછી જેમ 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 તમારી અવસ્થા થાય, સત્સંગમાં આવો, સત્સંગના શબ્દો તમારા કાનમાં પડે, એમ તમને પછી ધીરે 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 જગત સંબંધી ઈચ્છાઓ ઘટવા માંડે. ભાઈ કોઈ વસ્તુ મેળવીને પણ છેલ્લે કરવાનું શું છે આમાં? છેલ્લે તો છોડવાની જ છે મેળવીને પણ એ વસ્તુ. અને ન મેળવશું તો બહુ આસાનીથી જગત છૂટી જશે. તો જગતને આસાનીથી છોડવું હોય તો પછી બહુ મોટા વેપારી બનવાની અહીંયા જરૂર નથી, તો આસાનીથી છૂટશે. બરાબર. એટલે પછી પેલો ભજનના રંગમાં રંગાઈ જાય, એટલે ધીરે 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 પછી એની જરૂરિયાત ઓછી થતી જાય. દેહ ધારણ પૂરતી જે જરૂરિયાત છે એટલી જરૂરિયાત રાખવાની. પછી બધી વિશેષ પ્રકારની બહુ વધારે પડતી જરૂરિયાત એ દુઃખનું કારણ બને, અને એ તમને દુઃખી જ કરે. બરાબર. આમ હોવાથી પરબ્રહ્મ કાર્યમાં પ્રવેશ કરે છે, છતાં એના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. ભગવાન કારણ રૂપે નહીં, કાર્યમાં પણ પ્રવેશ કરે છે. આ જગતની જે એમ કહે કે રજે રજ, નાનામાં નાની રચકણ જે છે પૃથ્વી પર રહેલી, એમાં પણ એ ભગવાન રહ્યા છે, તો પણ એ ભગવાનને કોઈ ફેર પડતો નથી. એટલે પરબ્રહ્મના અવિકૃતિપણાને બાદ આવતો નથી. એટલે પરબ્રહ્મ જે છે તે કહેવાય છે અવિકૃત જ છે, એને કોઈ ફરક પડતો નથી. એનું કાર્યત્વ આ રીતે બંધ બેસે છે કે ચિત્ત અચિત વસ્તુ સ્થૂળ અવસ્થામાં એટલે કાર્ય અવસ્થામાં જુદા જુદા નામરૂપના વિભાગમાં વેચાઈ જાય છે, ત્યારે એમના આત્મા તરીકે પરબ્રહ્મ જ હોય છે. બીજી અવસ્થાને પામવું એનું નામ જ કાર્ય છે, સૂક્ષ્મને બદલે સ્થૂળ અવસ્થા. આ અર્થમાં બ્રહ્મનું કાર્યપણું સિદ્ધાંતમાં ઇષ્ટ છે. એટલે કહેવાનો મતલબ શું છે? ભાઈ નામરૂપનું જે કયા વિભાગ થયું સ્થૂળ અવસ્થામાં, કાર્ય અવસ્થામાં, કે ભાઈ આ મૂળ પુરુષ ને મૂળ માયા ને પછી મહતત્વ ને અહંકાર ને પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને પછી કેટલા બધા નામ વિભાગ થયા બધા દુનિયામાં. કોઈનું નામ આ છે, કોઈનું નામ બીજું છે, કોઈ વાંદરો છે, કોઈ કૂતરો છે, કોઈ બિલાડો છે, કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, કોઈ ઉડતો છે, કોઈ બેઠેલો છે, કોઈ સૂતો છે, કોઈ ચાલતો છે, કોઈ ભાગતો છે, કોઈ દોડતો છે. બરાબર. આવા અલગ અલગ જે નામરૂપ થયા એ વિભાગમાં શું છે? બધામાં ભગવાન તો રહેલા જ છે. હવે એ બધા નામરૂપ જે થયા તે પેલા કાર્યને હિસાબે અને વ્યક્તિને હિસાબે બધા નામરૂપ અલગ અલગ થયા, પણ એની અંદર પરમાત્મા જે છે તે કોમન ફેક્ટર છે. એ તો બધામાં જ રહેલા જ, દોડતામાં પણ રહ્યા જ ને, ભાગતામાં પણ રહ્યા જ ને, બેઠેલામાં પણ રહ્યા જ, સૂતેલામાં પણ રહ્યા જ,
કામ કરતામાં પણ રહ્યા, જાગતામાં પણ રહ્યા, બધામાં એ ભગવાન તો રહેલા જ છે. પેલો સૂઈ ગયો એટલે ભગવાન નહીં સૂઈ જતા. પેલો બહુ કામ કરે તો એવું નથી કે ભગવાન એના વતી બહુ કામ કરે છે. ભગવાનને કંઈ લેવા દેવા નથી. ભગવાન થાકી નહીં જતા અંદર પેલો કામ કરીને, બરાબર. બાકી આ લોકો ભગવાનને પણ થકવી નાખે. આખી દુનિયામાં સૌથી ખતરનાક આ લોકની પ્રજા. બીજી એક પેલી પીપલ્સ બેંકવાળી પ્રજા, બરાબર. એક ફોર્મ આવે તો બધી બેંકોમાં મળે. બધી બેંક આપણી જે અહીંયાની ખરી ને પ્રાઇવેટ, બધી ગઈ 15 તારીખ પછી આવજો, 16 તારીખ પછી આવજો. પીપલ્સ બેંકવાળાએ સીધું અંદરથી એકાઉન્ટમાંથી કાઢ્યું, આની પર સહી કરી દઉં, પતી ગયું. વાહ યાર, બહુ ખતરનાક ટેલેન્ટેડ માણસો છે આ લોકો તો. મેં જોયું તો પેલી બધી બેંકવાળા જે આપણી પાસે ભરાવે તે પીપલ્સવાળાએ ઓલરેડી ભરી જ દીધેલું હોય. એનું ફોર્મેટ જ એવું છે, ખાલી તમારે નીચે સાઇન જ કરવાની. મેં કહું આ કેમ આવું? પછી જોયું તો મેં કહું આ તો આખું ફિલ્ડઅપ જ કરેલું ફોર્મ છે. તમારું ફોર્મ આખું ફિલ્ડઅપ થઈને જ આવે, તમારે ખાલી નીચે સાઇન જ કરવાની, તારીખ પણ નહીં લખવાની. બોલો. ત્યારે આપણે એમ થાય કે ભાઈ પ્રાઇવેટ બેંકવાળા હોશિયાર તો ખરા, એમાં ના નહીં પડાય. પેલો SBI વાળો ને બીજી બધી બેંકવાળો એ તમારી પાસે બધી માહિતી ભરાવે. એ લોકો કોરા ફોર્મ આપે એટલે તમારી બધી માહિતી તમારે લઈને આવવાની ને પછી બધી એક એક જોઈને ભરવાની. પેલા નાના છોકરાઓ પેલા સ્કૂલમાં ફોર્મ ભરે ને એ પ્રમાણે. પીપલ્સવાળાએ મને કીધું હે આ જોઈએ જ તમને 1 મિનિટ ખરક 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 અને સ્વિચ દબાઈ આમ કહી લેવું ભાઈ. મેં કહું આ શું આપ્યું છે? તમે જે માંગો એ જ છે, જોઈ લો. હું જો આખું ફિલઅપ ફોર્મ, ખાલી પાછળ સહી જ કરવાની. હું ઘરે લઈ ગયો પાછો. હું તો બહુ હોશિયાર ને, પહેલેથી બહુ ટેલેન્ટેડ માણસ. હું એ ફોર્મ ઘરે લઈ ગયો. પછી મેં ઘરે જઈને મેં કહું આખું ભરેલું જ છે, તો સહી જ કરવાની, ત્યાં જ આપી દેવાનું હતું. મેં કહું આપણું ટેલેન્ટ બહુ જોરદાર. હું 9 તારીખે લઈ ગયો ને પાછા 15 તારીખે મેં એને આપ્યું. સહી કરવાના મેં 6 દિવસ લીધા. સમજી ગયા? હા. પછી હું 15 તારીખે આપવા ગયો ને તારીખ 9 તારીખે જ મારેલી. એ પણ વિચાર કરે કે તમે 9 તારીખે લઈ ગયા, 15 તારીખે સહી કરતા 6 દિવસ થઈ ગયા તમને. હું ભાઈ મને એવું હતું કે ફોર્મ ભરવાનું હશે તારું, તો તે તો ભરેલી જ આપ્યું. તે કે અહીંયા જોવું તો ખરા ઊભા. હું બિઝી છું, તમે થોડા એટલા બિઝી હોવ છો. મેં કહું યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. બોલો. હવે હું બીજી બેંકના વેમમાં રહ્યો કે આ મને ખાલી આપશે તો હું ઘરે જઈને ભરી દઉં. એને આખું ફિલ્ડઅપ જ આપેલું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનનું કામ છે, ભગવાન બધું જાણે જ છે આ પ્રમાણે એ ભાઈ કોણે શું કરવાનું જ ને કેટલું કરવાનું છે, બરાબર. અમુક માણસને અમુક જણા એમ કહે ને કે ભાઈ આ લોકો આવા હોય તે હોય, પણ ના, એ એનું કામ બહુ વ્યવસ્થિત કરતા હોય એટલે તમને એવું લાગે. જર્મન બોલ રહ્યા હું. ચાલો. નિર્ગુણતાનું પ્રતિપાદન કરનારા વચનો. હવે જે નિર્ગુણતાનું પ્રતિપાદન કરે છે શ્રુતિઓમાં વચનો, બરાબર, તે કેવા છે? અત્યાર સુધી ભગવાન જે છે તે શું છે? જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા છે. એ પ્રમાણે ભગવાનમાં માયાના સત્વરજ અને તમ એ 3 ગુણ જે છે એનો પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3 રૂપે ભગવાન શું કરે છે? સ્વીકાર કરે છે. અને આખા જગતના ઉપાદાન કારણે પરમાત્મા પોતે બને છે. તો એ બધી શ્રુતિઓનું નિરૂપણ અહીંયા કર્યું. હવે નિર્ગુણતાનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓ પરબ્રહ્મને વિશે કેવી રીતે લાગે છે એની વાત કરે છે. સાંભળો. નિર્ગુણતાનું પ્રતિપાદન કરનારા વચનો એટલે જે ભગવાનને નિર્ગુણ કહે છે, એમાં કોઈ ગુણ નથી એવા. પરબ્રહ્મા હે એટલે ત્યજવા લાયક એટલે નઠ્ઠાળા ગુણો સંભવતા નથી એ અર્થમાં બંધ બેસાડી શકાય છે. જેમાં આપણામાં અમુક નઠ્ઠારા ગુણો હોય જ ને. આપણી બાની કહેતી હતી આપણે નાના હતા ત્યારે, નઠ્ઠારા નક્કામાં કોઈ કામનો જ નથી, આખા હાડકાનો, બરાબર. એટલે હું કહું કે હું એટલો બધો નક્કામો છું, એટલો બધો નઠ્ઠારો છું. એટલે હું એને પછી કોઈ દિવસ એકાંતમાં પૂછું, પણ મમ્મી હું એટલો બધો નક્કારો ને નઠ્ઠારો છું. તો હું તારી જાતને બહુ હોશિયાર સમજે જ તું, બરાબર, એ તો ઓછું બોલી એમ કહે તું એનાથી વધારે નઠ્ઠારો ને નક્કામો છે. મેં કહું તારી તો ભલી થાય, બરાબર. ના, અશોકભાઈ એક કેળામાં મને કહે કે એડવર્ટાઈઝ તમે કરી નાખી. અમે લોકો જે સ્કૂલમાં ભણેલા તેમાં તો ઉચકીને અફાડે આમ બરાબર બરાબર. એટલે મજબૂતાઈ તો અમારા જીવને વિશે. તમે લોકો આટલી બાબતમાં ડરી જાઓ ને ઢીલા પડી જાઓ કે આમ ને તેમ ને, બરાબર. પેલા દીવાને પૂછજો, એક જ દિવસમાં ઘરે જમવા બેઠો એમાં તો મેં એને ચડ્ડો આપી દીધો. બાથરૂમમાં કીધું કે ચડ્ડો પહેરી દે. એ કે ચડ્ડો કેમ? મેં કહું વાસણ તો માંજવા પડે ને, તું ઘરે આવીને જમી ગયો તે. એને તો બિચારાએ પેન્ટ કરીને ચડ્ડો પહેરી પણ દીધો, બરાબર. એ કંઈક આ તો મંજાવાનો જ છે, બરાબર. મને કંઈ ચાલ હવે માંજી નાખું છું. પછી મેં કહું કે ચાલ કંઈ નહીં, ઊભો થઈ જાય, હમણાં આવે જ છે પેલા બેન માંજી નાખશે. બિચારાને થઈ ગયું કે
અહીંયા કોઈ દિવસ જમવા નહીં આવવાનું, નહીં તો વાસણ પણ માંજવા પડે, બરાબર. તો પછી ના ભાઈને આટલી નાની બાબતમાં એ થઈ ગયું. ચાલો. અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિગીત્સો વિજિગીત્સો પીપાસહ, એટલે પાપ રહિત ભગવાન કહેવાય છે. પહેલાં પાપ રહિત છે ભગવાન. કોઈ પણ પ્રકારના પાપની ભગવાન ઉપર કોઈ અસર નથી, કોઈ ઇફેક્ટ નથી. પછી જરા રહિત, મરણ રહિત, શોક રહિત, ભૂખ રહિત અને તરસ રહિત છે. બધાના અર્થ તમને ખબર જ છે, બરાબર. જરા એટલે જન્મમાં લેવાનો, બાકી જરા એટલે વૃદ્ધ અવસ્થા પણ આવે, બરાબર, બંને આવે. પછી આવે મરણ રહિત, ભગવાનનું મૃત્યુ નહીં થતું. અહીંયા આવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ કહે કે ભાઈ આ મરી ગયો, તો એની અંદર એટલે ભગવાન મરી ગયા? ના, ભગવાન નહીં મરી જતા. ભગવાન તો કોમન ફેક્ટર છે, તો જીવતા જ રહેવાના. પછી શોક રહિત, ભાઈ આ બહુ દુઃખી વ્યક્તિ છે, બરાબર. એના ઘરે તો નિરૂપા રોયને જે આપેલા એ બધા સિલાઈના સંચા જ છે વર્ષોથી, બરાબર. ના, એ બિચારો સિલાઈના સંચા પર બેઠો બેઠો પગથી સિલાઈ કરીએ જ કરે છે વર્ષોથી, એટલો દુઃખી છે, બરાબર. એટલે એ દુઃખી શોકમાં રહેતો હોય, પણ ભગવાન એની અંદર રહેલા દુઃખી થયા કે શોકમાં આવ્યા? ના ભાઈ, ભગવાન કંઈ શોક નહીં લાગતો એમને. પછી આવે ભૂખ રહિત, પેલો કહે કે लगता है बरसों का भूखा है, आज ही खाने को बैठा है, पूरे खानदान का पूरा खा जाएगा ये, બરાબર. એટલે ભૂખ રહિત, તો ભગવાનને કંઈ ભૂખ લાગતી નથી. પછી પીપાસા, તરસ રહિત, ભાઈ અત્યારે ગરમીની સિઝન છે, હવે તો વૈશાખ મહિનો આવશે, ધોમ ધકતો બપોર, તરસ બહુ લાગે, તો ભગવાનને તરસ નહીં લાગતી અંદર? ના ભાઈ, ભગવાનને કોઈ તરસ લાગતી નથી. એટલે આ શ્રુતિ જે છે તે ભગવાન માટે એકદમ બંધબેસતી છે. કઈ? આ અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો અવિજય વિજિગીત્સો પીપાસહ, એટલે શું કહ્યું કે ભાઈ આ જે 6 પ્રકારની ઉર્મિઓથી ભગવાન કેવા છે, પર છે, જુદા છે. એમ પરબ્રહ્મા હેય ગુણોનો નિષેધ કરીને, એટલે આ બધા હેય ગુણ જે કયા માયાના, જે આપણી બધાને વળગેલા છે, ત્યાજ્ય જે ગુણો જે છે તે બધા આપણામાં વળગેલા છે, એ બધા ગુણોનો ત્યાગ કરીને, નિષેધ કરીને, સત્યકામ સત્ય સંકલ્પ એ આદિ જે કોઈ એમ કહે કે કલ્યાણકારી મંગળ શુભ ગુણોનું શ્રુતિ વિધાન કરે છે, એટલે એ બધા ભગવાનમાં ગુણ રહેલા છે. સત્યકામ સત્ય સંકલ્પ, ભગવાન કેવા છે? સત્યકામ અને સત્ય સંકલ્પ છે. ભગવાનની બધી ઈચ્છા પૂરી જ છે, સત્ય સંકલ્પ પણ છે, બરાબર. એના બધા સંકલ્પ ભગવાનના સંકલ્પ માત્રથી અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરનારા એ ભગવાન છે, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ એમ કલ્યાણ મંગળ શુભ ગુણોનું શ્રુતિ વિધાન કરે છે. એ જ બતાવે છે કે અન્ય સ્થળે સામાન્ય રૂપમાં સમજાયેલો ગુણ નિષેધ તે એ ગુણોને લક્ષીને જેમ વ્યવસ્થા કરવાની છે. એટલે જ્યાં જ્યાં ભગવાનને વિશે આ પ્રમાણે એમ કહે કે ગુણ નિષેધ કરેલો હોય, કે જ્યાં ભગવાનને નિર્ગુણ કયા હોય, ત્યાં શું સમજવાનું કે ભગવાનમાં આપણામાં જે રહ્યા એવા જે હેય કે દોષ એ રહ્યા નથી. એટલે પરમાત્મા નિત્ય નિર્દોષ છે. નિત્ય નિર્દોષ હોવા સાથે ભગવાન એવા પણ છે કે એમનામાં અનંત કલ્યાણકારી ગુણ પણ રહ્યા છે. ઘણા વ્યક્તિ એવા હોય છે શાંત હોય એકદમ, બિચારા નિર્દોષ હોય એ લોકો, પણ એનામાં બીજા કલ્યાણકારી ગુણ ન હોય પાછા, વધારે પડતા શાંત હોય એકદમ. પેલા હા, એટલે એકદમ પેલા સ્ટેચ્યુ જેવા હોય, આમ પેલા બેઠેલા હોય, 70s 80sની ફિલ્મના હીરો જેવા હોય, 70s પણ નહીં, 60s 70sના, આમ કરીને પેલા શાંતિથી ચંપી પેલા વાર હોય. હા હા, એ ચોમુલાલ જેવા ફરતા હોય, બરાબર. હવે એ ચોમુલાલ હોય બિચારો, પણ એને એકચ્યુઅલી શું હોય કે એને બહુ પાપ કે એવું નહીં હોય એનામાં, પણ એવો હોશિયાર પણ નહીં હોય. એ થોડો ગગો, એ ગગા ટાઈપનું કેરેક્ટર જ હોય, એમ થોડો ગગો જ હોય. આખી જિંદગી બિચારાની એવી રીતે જ નીકળી જતી હોય, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન એવા નથી. ભગવાન તો તમે જુઓ પંઢરપુરમાં કેવા આમ સ્ટાઇલ ભાઈ ઊભા રહેલા છે. એટલે ભગવાન સમસ્ત કલ્યાણકારી ગુણવાળા સ્ટાઇલિશ છે, આમ સમજો. પેલા આમ કરીને પેલો દુખિયારો ચાલતો હોય, વાંકો ચાલે, ઢીલો ઢબ, બરાબર. એની ઉપર આખા દુનિયાભરનો બોજ હોય ને, એમ કરીને એવો ચાલતો હોય. કોઈ કંઈ બોલે તો હે હા કોનું કામ છે? હા 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 35 વર્ષની ઉંમરમાં તો પેલો બિચારો એવો ખખડી જાય, બરાબર.
એવા નથી ભગવાન. ભગવાન તો સ્ટાઇલિશ છે એકદમ. ગમે એવી ઉપાધિ હોય, ગમે તે હોય. ભાગવતજીમાં દસમ સ્કંદમાં તમે જે કોઈ ભગવાનના દ્વારિકાધીશના ચરિત્ર જોવો તો એમાં સાંભળતા હોય તેને ખબર પડે કે ભગવાન કેવા લાયમ એકદમ લાઇટમાં ફરે છે. ભગવાનનું રૂપ અને યૌવન કેવું છે. પિતાંબરધારીએ ભગવાન કેવા દેખાય છે. અરે એના છોકરાને એના છોકરા પરણવા આવ્યા તો બી ભગવાન હીરો જેવા દેખાય. એની બધી સ્ત્રીઓ હજુ પણ એવું ઈચ્છે કે ભગવાન અભી ન જાઓ છોડ કે દિલ અભી ભરા નહીં. બરાબર. ભાગવતજીમાં લખેલું છે કે સવારે ભગવાન જ્યારે એની સ્ત્રીઓને છોડીને અંતઃપુરમાંથી નીકળતા હોય ત્યારે પેલો કુકડો બોલે તો પેલી એમની જે સ્ત્રીઓ જે છે એને એમ લાગે કે આખા સવાર પડી કે આ ભગવાન છોડીને ચાલ્યા જવાના. સમજો એવા છે ભગવાન. ના આપણે તો પેલો મરેલો મુર્દાલ એવો આવે ને વાંકો ચૂકો એને જોઈને જ એમ થાય કે આ જાય તો સારું, આ દુઃખી આત્મા જાય તો સારું અહીંયાથી. બરાબર. પછી પૂછીએ એને કે કામ શું કર્યું તે, તો એ વિચાર કરે કે મેં કામ શું કર્યું. તો કામમાં પાછા બધે સરવાળા પેલો કહી ને एक ही आइडिया पेलो कही ने घटाया बढ़ाया गुणाकार किया भागाकार किया फिर भी एक ही जवाब आया. શું? તો શૂન્ય બટ્ટે સન્નાટા. બરાબર. શું કર્યું એણે? ઘટાયા बढ़ाया गुणाकार किया भागाकार किया फिर भी एक ही जवाब आया. કયો? શૂન્ય બટ્ટે સન્નાટા. કર્યું કંઈ નહીં. થાકી ગયો બિચારો, બહુ થાકી ગયો, કામ કરીને થાકી ગયો, ગાડલા ઉચકાને બહુ કામ કર્યું એણે તો. બરાબર. એટલે એવી રીતે થોડું કંઈ જીવન છે. બરાબર. જીવન તો કેવું જીવવાનું તો તમને ભગવાન શ્રી કૃષ્ણ શીખવાડે છે. કેમાં? ભાગવતજીના દસમ સ્કંદમાં કે ભાઈ આટલી બધી ઉપાધિ છે, આટલા બધા ઝઘડા છે, છોકરા લડે, છોકરાના છોકરા લડે, બધા જ લડે, બધા મારામારી કરીને જ આવે જ્યાં જાય ત્યાં. ભગવાન કંઈ ટેન્શન નહીં લેતા, તારો બાપ બહુ મજબૂત છે, બેઠેલો છું, હમણાં આવું છું. બરાબર. હા, કોઈને બી ઉપાડી લાવે તો પણ ભગવાન પાછા જાય બિંદાસ. અને આપણે ત્યાં તો યાર જવા દે ને, કંઈ બોલવું જ નથી, બધા શોક સભામાં જ બેઠેલો હોય આખો દિવસ. પેલાને જેને ઉપાડવાનો એને જ ઉચકીને લઈ જવો પડે. 4 કાંડાની જરૂર એને જ પડે કે આને લઈ જા ભાઈ તું પહેલો, આને 4 કાંડાની જ જરૂર છે. બરાબર. એટલે એવા નિરાશ ને ઉદાસીન નહીં રહેવું. ગૃહસ્થાશ્રમ જે છે એમાં વિડંબણાઓ ભગવાને જ કંઈ રહેલી જ છે, પણ એમાં નિરાશ ને ઉદાસ થવાની કોઈ જરૂર નથી. શાંતિથી ભગવાનનું ભજન કરો, તમે તમારી ફરજ નિભાવો. અને જે નથી થવાનું, કે જે તમારા હાથમાં નથી, એના વિશે નહીં વિચારો. જે ઘટના તમારા હાથમાં જ નહીં તો વિચારીને શું કરવાના? મગજનું દહીંને દહીંનું મગજ કરવાનું છે. બરાબર. ઉલટી ગાંડો થઈ જાય માણસ. જો યાદ રાખજો, દુનિયામાં કોઈ પરફેક્ટ નથી. પરફેક્ટ કોઈ નહીં હોગા. પરફેક્ટ बनने के चक्कर में पागल हो जाएगा. પરફેક્ટ કોણ છે? તો નારાયણ છે. તમે કંઈ પરફેક્ટ થોડા થવાના છો. કોઈ દિવસ પરફેક્ટ નહીં થાવ. યાદ રાખજો. જે એવું કહે છે પરફેક્ટ છે એને પણ 4 લગ્ન કર્યા પણ હજુ પરફેક્ટ નહીં થયો. હજુ એક પરફેક્ટ લગ્ન કરવાના એના બાકી છે 60 વર્ષની ઉંમરમાં. બરાબર. જે એની જાતને પરફેક્ટ કહે છે એને પણ જો 4 લગ્ન કર્યા પછી બી એ પરફેક્ટ નથી તો પછી બીજાની તો કા વાત કરો. એટલે એ પણ પરફેક્ટ નથી. એટલે એને ખોટું લેબલ આપેલું છે મિસ્ટર પરફેક્શનિસ્ટ. હકીકતમાં એ પરફેક્ટ નથી. બરાબર. નહીં તો એક લગ્નમાં એ પરફેક્ટ નહીં થઈ જાય. એટલે જે તમારા હાથમાં નથી એના વિશે વિચાર નહીં કરવાનો. કર્મ કરો, ફળની ઈચ્છા નહીં કરો. બરાબર. કોણ સામેવાળો શું કહેશે એની ચિંતા જરા પણ નહીં કરો. સામેવાળાને મોડું ભગવાને આપેલું છે, બુદ્ધિ એને આપેલી છે, તમારા વિશે કંઈ પણ કહી શકે છે. તમારે શું ચિંતા? 2 સોફા ખાલી ગયા બસમાં, અને 2 માણસ હતા જે જઈ શકતા હતા પણ જે ગયા નહીં. એક્ઝેક્ટ 2 સોફા ખાલી ગયા. બોલો. એકદમ સાચી વાત કરું. 2 હેલ્પર ગયા, 3 હેલ્પર ગયા, 2 લેડી અને 1 જેન્ટ્સ, તો પણ 2 સોફા ખાલી ગયા અને 2 માણસ બાકી રહી ગયા. બંને અહીંયા જ બેઠેલા છે કે નહીં? કેમ છે? હવે એક વાત તમને કહી દઉં, પર્સનલી નહીં લેતા. કોઈ ભાગળવાળો વ્યક્તિ હતો ને તો એ 2 સોફા ખાલી નહીં જતા. હરી માસ્ટર તમને તિરુપતિ લઈ જતો હતો કે નહીં? લઈ ગયેલો ને? 2 વખત લઈ ગયો. હું મારી વાત નહીં કરતો, મેં શબ્દ શું વાપરો? કોઈ ભાગળવાળો માણસ હતો ને તો આ 2 સોફા ખાલી નહીં જતા.
ધીસ ઇઝ મેન્ટાલિટી. એવરીથિંગ ઇઝ ધેર ઓનલી હિયર. આ અહીંયા દુનિયા રહેલી છે, યાદ રાખજો. તમારે સારું કરવું હોય, અહીંયાથી જો સારું કરવું હોય ને અહીંયાથી સારું કરવું હોય તો સારું થાય. તમને કોઈ રોકી નહીં શકતું. એની એક જ કિડની ચાલતી હતી, પણ આ ભાઈને 2 વાર તિરુપતિ લઈ ગયો. જોઈ લો, આ પ્રત્યક્ષ ઉદાહરણ આપું જ તમને, સમજો. કેમ? એની 20 એવી હતી કે મારી પાસે દિવસ બહુ ઓછા છે, એટલે મારે જે કરવાનું જ તે આટલા જ સમયમાં કરવાનું છે. તે આ ભાઈને 2 વાર લઈ ગયો. આ જીવતું જાગતું ઉદાહરણ. ઘણાને શું લાગે ખબર, કે હું ભાગળવાળાના બહુ વખાણ ખાલી ખાલી કરું છું. હું એમ કહું ને કે એ લોકો જન્મજાત મોન ગ્રેટ છે, કે એ લોકો જન્મજાત જ હોશિયાર હોય, ત્યાંના જીન્સ જ એવા હોય છે. તો ઘણાને એવું લાગે કે આને જન્મભૂમિનું હેત છે, ફેંકાફેંકી કરે છે. પણ આ તમને જો પ્રત્યક્ષ સાક્ષાત ઉદાહરણ આપ્યું. 10 વર્ષ થઈ ગયા એ ભાઈએ દુનિયા છોડી એને, તો પણ આ ભાઈ યાદ છે ને, બરાબર. એ ભાઈ ગયા 11 વર્ષ થયા એ વાતને, તો પણ આ ભાઈને હજુ યાદ છે ને. તમારા બેમાંથી પણ કોઈ બંને કા એક જતે ને તો તમને પણ આખી જિંદગી યાદ રહેતે. अच्छा करने के लिए अच्छाई अंदर होनी चाहिए. अच्छाई કોઈ દિવસ છે ને દુનિયાના કોઈ માર્કેટમાં મળતી નથી. એ 20 હોય તમારી, સમજ્યા? એટલે આપણે એમ નહીં કહેતા કોઈને કે ભાઈ કોઈ ખરાબ છે કે કોણ કેવો છે, પણ કોઈ ભાગળવાળો હતો, હું તમને ચોખ્ખું કહું તો હી વુડ હેવ ડન દેટ. એ 2 સોફા ભરાઈ ગયા હતા, બરાબર. હું મારી વાત નહીં કરતો, મેં શું કહ્યું, વિશેષણ મેં શું વાપરું? ભાગળવાળો કોઈ. ભાગળના ફળિયાનો કોઈ પણ હશે, એનીબડી. એ એની વિચારવાની દ્રષ્ટિ જ બીજી હોય. એ ત્યાં શું વિચારે કે આ 2 ખાલી છે ને, તો આ 2 તો કોઈને જ કામના નથી. તો એ શું વિચારે કે આ 2ની જગ્યા પર હું કંઈક એવું કરી નાખું કે મને મારું પુણ્ય મળી જાય. એમાં કોઈને નુકસાન નહીં થવાનું, પણ 2 જણને ફાયદો થઈ જશે. પણ 2ને ફાયદો થાય એના માટે 20 જોઈએ ને તમારી હિંમત બિંમત. તમે એક તો છે ને યાર ગોળો છે ને આ લેનમાં ચલાવવાનો તો બીજી લેનમાં જ ચલવો છે. આમાં હિંમતની કાં જરૂર આવી છે ને? હજુ પણ સમજ્યા જ નથી. પતી ગયું તમારી જિંદગી. તમે પણ છે ને ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ થોડા બહાર આના જેવું જ છે તમારું કામ. આમાં કોઈ હિંમતની કાંઈ જરૂર છે? તમે આ ભાઈ પેલો મનીષ સમજી ગયો, એકાંતમાં સમજાવી દેજે આ ભાઈને જરા. ચાલો, ઓકે. એટલે શું છે કે ભાઈ આ પ્રમાણે વ્યવસ્થા કરવાની છે. નવું ચાલુ કરી દઈએ. અશોકભાઈ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે એમ કહેનારા 331 જ છે ને ભાઈ, જોઈ લઈએ ને. પાછું કંઈ બીજું નહીં, ભલતું બધું સરખું જ લાગે છે એક તો આમાં. હા ચાલો, છેલ્લું 330મું જ પાનું છે ને. ઓકે. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે એમ કહેનારા વચનો આ રીતે બંધ બેસતા થાય છે કે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વદોષ રહિત અને કલ્યાણ ગુણના ભંડાર બ્રહ્મનું સ્વરૂપ જ્ઞાન રૂપે જ બતાવી શકાય એમ છે. એટલે સમજો ભાઈ, ભગવાન જે છે તે જ્ઞાન સ્વરૂપ છે, તે સાબિત કહી દેતા કે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. તો આ રીતે. કેવી રીતે? પહેલાં એ ભગવાન કેવા છે, તો આ બધા બંધ બેસતા થાય છે. કેમ? સર્વજ્ઞ છે ભગવાન. ય સર્વજ્ઞ સર્વવિદ. સર્વજ્ઞ એટલે અનંતકોટી બ્રહ્માંડમાં જે અનંતકોટી જીવ છે એ બધાના કર્મોને ભગવાન જાણે છે. એ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડમાં એક સાથે એક કાળા વિછિન્ન પોતે જે કોઈ જીવને જે કોઈ કર્મનું ફળ આપવાનું છે તે બધાને એક સાથે આપે છે. સર્વજ્ઞ છે. સર્વ અજ્ઞ એટલે આખા જગતમાં જે કંઈ ભૂત ભવિષ્ય વર્તમાન એ બધી ત્રિકાળ બધી ઘટના ભગવાન જાણે છે. કોને કયું કર્મનું ફળ આપવાનું. 100 જન્મ પહેલાં પણ કોઈ જીવને કંઈ કર્મ કર્યું હોય ને એને એના કર્મનું ફળ આપવાનું હોય તો આપે ભગવાન. 100 જન્મ પહેલાંનું પણ ભગવાનને યાદ છે. ધૃતરાષ્ટ્ર, બરાબર. પછી સર્વશક્તિમાન છે. સર્વજ્ઞ હોવા સાથે પણ પાછા સર્વશક્તિમાન હોવું બહુ જરૂરી છે, બરાબર. હું તમને કાયમ કહું છું, તમારી પાસે સત્ય હોય, સત્ય જોડે શક્તિ જોઈએ. અજીત ડોભાલની જેમ શક્તિ નહીં હોય તો કંઈ નહીં કરી શકો તમે, બરાબર. જો ચીને પાછો અરુણાચલ પ્રદેશ પર દાવો કર્યો ને, બરાબર, કરે જ. વાંકા ચૂકા ચાલે છે. એ લોકો જે આસુરી વિસ્તારવાદીની નીતિવાળા છે એ બીજાનું હડપ કરવાની જ વાત કરતા હોય, બરાબર. ત્યારે હિરણ્યકશુપી હિરણ્યાક્ષ હતા, અત્યારે ડ્રેગન છે, બરાબર. ફરક કંઈ નથી. બરાબર, સિમ્બોલ તો સેમથી સેમ જ છે. ચાલો, સર્વદોષ રહિત
ભગવાન પાછા સર્વદોષ રહિત છે. સર્વશક્તિમાન હોવા સાથે દોષ રહિત હોવું બહુ જરૂરી છે. કારણ કે કોઈને જરા પણ શક્તિ આવે એટલે પેલો હવામાં ઉડતો થઈ જાય અને એનામાં દુનિયાભરના દોષ આવે. એટલે શક્તિમાન હોવું એની જોડે દોષ ન હોય એ પણ બહુ જરૂરી છે. તો એ સામાજિક ઉપયોગી કામમાં આવે. બાકી પેલો પોતે જ દોષવાળો હોય તો એ શક્તિમાન હોય તો બિચારા નાના માણસ હોય એને પકડીને. અને કલ્યાણ ગુણના ભંડાર છે. એની સાથે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ રહેલા છે. ભાઈ દેખી ન ખમાય દુખી દયાણી રે. બરાબર. બ્રહ્મનું સ્વરૂપ જ્ઞાન રૂપે જ બતાવી શકાય એમ છે. એ ભગવાનનું સ્વરૂપ જ્ઞાન રૂપે જ બતાવી શકાય. એ ભગવાન જ્ઞાન રૂપવાળા છે એવું જ તમે બતાવી શકો, બીજું કંઈ બતાવી ન શકો. અને સ્વયં પ્રકાશ છે તેથી જ્ઞાન સ્વરૂપ છે એમ અત્રે માનેલું છે. સર્વનો અને ઋગ્વેદાદિકનો અર્થાત રૂપ અને નામનો અત્રે તદ્દન નિષેધ કરવામાં આવ્યો નથી, બલકે પ્રતિપાદન કરેલું છે. એ બ્રહ્મના કાર્ય છે અને બ્રહ્મ સિવાય અન્યત્ર રહેતા નથી એટલું જ કહેલું છે. બ્રહ્મના શું છે? બધા કાર્ય કહેલા છે અને બ્રહ્મ સિવાય અન્યત્ર રહેતા નથી એટલું જ કહેલું છે. એટલે બ્રહ્મમાં જે ગુણ છે તે બીજા કોઈમાં નહીં રહે. આ જે ઉપરના ગુણ કયા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વદોષ રહિત અને અનંત કલ્યાણકારી ગુણ આ બધા ભગવાનમાં જ રહ્યા. ભગવાન સિવાય બીજા કોઈનામાં નહીં રહ્યા. એ જ ભગવાનની ઓળખાણ છે કે એ ભગવાનમાં જે રહ્યા તે બીજા કોઈમાં નહીં રહ્યા. બરાબર. ચાલો. યહ સર્વજ્ઞ સર્વવિદ પરાસ્ય શક્તિર્વિવિર્ધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાનબલ ક્રિયા ચ વિજ્ઞાતા રમરે કેન વિજિનિયાત. ઉપનિષદ. જે સર્વજ્ઞ અને સર્વવિદ જ્ઞાન ક્રિયા અને બલ ક્રિયા રૂપ વિવિધ પ્રકારની અને સ્વભાવ સિદ્ધ એની પરાશક્તિ સંભળાય છે. શું કહ્યું? ભગવાનની એ સર્વજ્ઞ છે, સર્વવિધ જ્ઞાન ક્રિયા. ભાઈ એ બધી જ્ઞાન ક્રિયા એ કરે છે પોતે જ. અને બલ ક્રિયા રૂપી એટલે જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય આ 6 ગુણ ભગવાનમાં કાયમ રહ્યા છે વિવિધ પ્રકારની. અને સ્વભાવ સિદ્ધ એની પરાશક્તિ સંભળાય છે. એના સ્વભાવમાં જ આ બધું રહેલું છે. એટલે ભગવાને આ જે જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય કોઈ બીજા પાસે ઉધારીના મેળવા નથી કે એના માટે કોઈ ઉપાસના કરી કે કોઈ તપ કર્યું કે એવું નથી. સહેજે સહેજે સ્વભાવમાં એ ભગવાનમાં રહેલું છે ઓટોમેટિકલી. બરાબર. ચલો. જાણનારને અરે સાવતી જાણવો ઇત્યાદિ શ્રુતિઓ બ્રહ્મનું જ્ઞાતૃત્વ માત્ર જ્ઞાન રૂપતા નહીં પણ જ્ઞાન આશ્રયત્વ જાહેર કરે છે. ભગવાન શું છે? ફક્ત જ્ઞાન રૂપ નથી પણ ભગવાન જ્ઞાન નામના ગુણના આશ્રય પણ છે. એટલે ભગવાનને જે ભજે એનામાં પણ એ જ્ઞાન નામનો ગુણ આવે. બરાબર. જીવમાં પણ રહેલું છે પણ બધું અલ્પ છે, પણ ભગવાનને ભજે તો એનામાં એ ગુણ વધે, મહત્ થાય. અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઇત્યાદિ શ્રુતિઓ બ્રહ્મની જ્ઞાન સ્વરૂપતા જણાવે છે. તેનું કારણ એ કે બ્રહ્મનું સ્વરૂપ જ્ઞાન રૂપે જ કથી શકાય એવું છે અને સ્વયં પ્રકાશ છે. એટલે બ્રહ્મનું સ્વરૂપ જ એવું છે, જ્ઞાન રૂપે જ એને તમે શું કરી શકો? કથી શકાય એવું છે અને એ સ્વયં પ્રકાશ છે. એટલે ભગવાન પોતે સ્વયં પ્રકાશ છે. એ ભગવાનને જણાવવા માટે પોતાને બીજા કોઈની જરૂર પડતી નથી. એ સ્વયં પ્રકાશ છે અને જ્ઞાન રૂપ જ છે. એટલે એ ભગવાનને જાણવા માટે તમારે પણ તમારું જ્ઞાન જે છે એને ઇગ્નાઇટ કરવું પડે. બાકી એમને ન જણાય. એટલે કહ્યું સત્યગુણની સત્વગુણની અભિવૃદ્ધિ થાય ત્યારે જે બ્રહ્મને જાણવાની તમને ઈચ્છા થાય. બરાબર. તપ અને જ્ઞાન એ બંને સત્વગુણની અભિવૃદ્ધિ થાય ત્યારે જ તમને એ પ્રાપ્ત થાય. તપ અને જ્ઞાન. રજોગુણની અભિવૃદ્ધિ થાય ત્યારે કામ્ય કર્મ કરવાની આશા થાય. અને તમોગુણની અભિવૃદ્ધિ થાય તો અનુરૂત છે, માયા છે, હિંસા છે, પછી બીજા જે કંઈ ન કરવાના કામ છે એ બધા પેલો જીવ કરે. બરાબર. હવે આવતીકાલે અમાસ છે, આજે છેલ્લો દિવસ છે. આપણે પેલી માનસિક રીતે બીમાર જે કન્યા શાળા છે ત્યાં જમાડવા જવાના છે. આઈસ્ક્રીમ પણ ખાલે જમાડવાના છે ગરમીને કારણે. જે હરિભક્તએ જે કંઈ આપવું હોય તો આજે ફાઇનલ એન્ડ છેલ્લો ચાન્સ છે. બરાબર. આવતીકાલે અમાસ છે એટલે અમે સવારે નીકળી જઈશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ.